ભાવનગરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે। ગઈકાલે ભાવનગરમાં સરેરાશ 10 ઇંચ વરસાદ નોંધાયો હતો। છેલ્લા 24 કલાકની અંદર ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય સહિત અને શહેરી વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદથી ઉમરાળાનું થપનાથ ગામ સંપર્ક વિહોણું થયું હતું અને જ્યારે મહુવામાં મેઘનું તાંડવ જોવા મળ્યું હતું। ભાવનગરના પાલીતાણામાં સિહોર, જેસર, ઉમરાળા અને વલ્લભીપુરમાં ધોધમાર વરસાદથી નદીઓમાં પૂર આવ્યા છે અને જિલ્લામાં અનેક રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। મહુવામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા વડલી ગામમાં 250 જેટલા મકાનોમાં પાણી ઘૂસ્યા હતા અને ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા ઘર વખરીને નુકસાન થયું હતું। ઘરમાં રહેલો સામાન પાણીમાં ગરકાવ થતા રોજિંદી જરૂરિયાત પૂર્ણ કરવા મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને ઘરોમાંથી પાણી બહાર કાઢવા લોકો ભૂખ્યા તરસ્યા કાદવ કીચડ સાફ કરી રહ્યા છે। વડલીમાં ભારે વરસાદે તરાજી સર્જી છે। વડલીમાં ભારે વરસાદના કારણે 5 મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। મકાન ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। મકાનમાં પણ ઘૂસતા લોકોને પારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ક્યાંક નાના ભૂલકા ઘર સાફ કરી રહ્યા છે તો ક્યાંક ઘોડિયામાં છત વગર ઘોડિયામાં સૂતા જોવા મળે છે। લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તંત્ર અને સરકાર મદદ કરશે અને મહુવા શહેર તેમજ ગ્રામ્ય અંદાજે 10 ઇંચ વરસાદ વરસ્યો। ગઈકાલે આવેલા વરસાદે મહુવા શહેર તેમજ ગ્રામ્યમાં ધમરોળી નાખ્યું હતું। સમયસર ચોમાસું આવી ગયું। ચોમાસું બેસતા જ પહેલા જ ઇનિંગમાં ઠેર ઠેર પાણી જોવા મળ્યું હતું। વરસાદના કારણે પાલીતાણા સિહોરને જોડતા 12 ગામોનો સંપર્ક તૂટ્યો હતો। જ્યારે ભાવનગર જિલ્લામાં મુસળધાર વરસાદથી શેત્રુંજય ડેમમાં પાણીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને વરસાદના કારણે કોઝવે પર ફરી વળતા પાણીનો ગામનો સંપર્ક તૂટી પડ્યો હતો। કોઝવે પર ફસાયેલા 4 લોકોનો રેસ્ક્યુ કરાયું હતું। ઉનાળાની ગરમીથી રાહત મળતા લોકોને હાશકાર થયો હતો અને વરસાદી આફતથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।